સર મેં તમને એક વાત એવી કરી કે આપે શાળાના બાળકો સાથે અવનવી પ્રવૃત્તિઓ કેવી કરી છે સર આપે? શાળાના બાળકો સાથે શૈક્ષણિક કાર્ય ઉપર આમ તો વિશેષ ભાર મૂક્યો, પણ ત્યાર પછી એમને વિશેષમાં યોગ શીખવાડ્યા, ત્યાર પછી ડ્રોઈંગ ઉપર ભાર મૂક્યો, પછી કસરતના દાવ ઉપર પણ ભાર મૂક્યો. સરસ, વેરી ગુડ સર. ક્યાંક અમે બાળકોને મુલાકાતે લઈ જતા તો ખેતરની મુલાકાત કરાવી, વાહ, વેરી ગુડ સર. પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી, એટીએમની મુલાકાત કરાવી, સ્ટેટ બેંક કે એવી બેંકોની મુલાકાત કરાવી. સરસ સરસ સર. ક્યાંક અમે મંદિરોની મુલાકાતમાં પણ ગયા છીએ બાળકો સાથે. વાહ. ક્યારેક બાળકોને સ્કૂલમાં પણ ઘણા બધા અનુભવો આપ્યા છે. થોડીક ડ્રોઈંગની વાત કરી દઈએ તો ડ્રોઈંગ પણ ચિત્રની સર આપણે યસ સાહેબ ચિત્રકલા ક્ષેત્રે પણ સાહેબ આપણે ખૂબ બહુ મોટું કામ કર્યું છે સાહેબ. ચિત્રકળા તો આમ જ્યારે હું ચેહદોશીમાં ગયો ત્યારે બહુ ચંદુભાઈ એટીડીનું કામ હતું, એ બહુ આમ ઊંચું કામ હતું, રાષ્ટ્રીય લેવલનું છેક, અને તેઓ અવારનવાર કામ કરતા હતા. આખા ડીસામાં એમના અત્યારે ચિત્રો જોઈ શકાય છે. બરાબર સર. અથવા જે દિવાલો છે એ દિવાલો ઉપર એમણે લખાણ કર્યું એ આજે પણ બોલી રહ્યું છે. શાળાઓની દિવાલો હોય, ક્યાંક નગરપાલિકાની દિવાલો હોય, એવી શાળાઓ ઉપર પણ એમનું નામ બોલી રહ્યું છે દિવાલો ઉપર. એટલે ડ્રોઈંગ આમ પ્રાથમિક શાળામાં તો ભણાવવાનું હોય છે શિક્ષકે, ડ્રોઈંગ ટીચર ન હોય તો વિશેષ ભણાવવાનું હોય. પણ જે બાળકોને ડ્રોઈંગ શીખવાડ્યું મેં થોડો ટ્રાય કર્યો, તો એમાં બાળકોના ડ્રોઈંગ્સ ચિત્રો, હા, એમના જે ચિત્રો બનાવેલા હતા એ તાલુકા કક્ષાએ અમે હરીફાઈમાં મોકલ્યા બાળકોના ચિત્રો. ખૂબ સરસ. જિલ્લા જિલ્લા કક્ષાએ મોકલ્યા, પછી રાજ્ય કક્ષાએ પણ ભાગ લીધો. પછી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, ધારો કે રોટરી ક્લબમાં પણ ડ્રોઈંગના કાર્યક્રમ રાખ્યા. સાથે સાથે જે લાયન્સ ઇન્ટરનેશનલ છે એના બાળકોનો ડ્રોઈંગનો વર્કશોપ અમે રાખેલો, ટ્રેનિંગ આપેલી. ખૂબ સરસ. અને એ બાળકો 5 બાળકોને અમે કર્ણાવતી ક્લબ અમદાવાદ મુકામે લઈ ગયા. ખૂબ સરસ. અને ત્યાં બી બાળકોનો નંબર આવેલો, એટલે એક સપોર્ટમાં હું રહ્યો બાળકોને ડ્રોઈંગ ટીચર તરીકે. સાથે સાથે કેટલાક અમે ફોરેન કન્ટ્રીમાં પણ ડ્રોઈંગ્સ મૂક્યા. સર એવું તમે મને એવું લાગે છે કે તમે સાહેબ જાપાન, હા, થાઈલેન્ડ, તો ઓસ્ટ્રેલિયા, યસ, બરાબર, એવા દેશોમાં આપી ચિત્રો બાળકોના મોકલે છે સર. હા, એમાં આપના સ્વખર્ચે મોકલેલા છે સર, મને એવું ખ્યાલ છે. યસ યસ, મને અવારનવાર આપ કહેતા. જાપાન 2-3 વખત આપણે બાળકોના ચિત્રો ડ્રોઈંગ કોમ્પિટિશનમાં, ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં મૂકેલા. પછી એ સિવાય પોલેન્ડ મોકલેલા. તો પોલેન્ડને પણ શાળાને એક ઇન્ટરનેશનલ સાંસ્કૃતિક વિભાગ તરફથી પ્રમાણપત્ર આપેલું, અને એ લોકો એ સંસ્થાઓ વિવિધ પર્યાવરણના આલ્બમ મોકલતી, ડ્રોઈંગ્સ મોકલતી, કેલેન્ડર મોકલતી, પ્રમાણપત્રો પણ મોકલતી, દરેક બાળક ભાગ લે એના પ્રમાણપત્રો મોકલતી. સાથે સાથે એકવાર ચાઇના પણ આપણે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ડ્રોઈંગ્સ મૂકેલા. ભારતની જે સંસ્થાઓ છે કામ કરે છે એમાં હૈદરાબાદ મુકામે પણ ડ્રોઈંગ્સ મૂકેલા, અને એક આપણે ન્યૂ દિલ્હી મુકામે પણ આપણે ડ્રોઈંગ્સ મૂકેલા. આપણા દેશની જે સ્પર્ધાઓ થાય છે નેશનલ કક્ષાની, એમાં મૂકેલા ડ્રોઈંગ્સ. સરસ સાહેબે સરસ મજાની વાત કરી. ચિત્રકલા ક્ષેત્રે પણ સાહેબે અહીંયા દેશની અંદર પણ અને જુદા જુદા જે ઇન્ટરનેશનલ હોય એવા દેશોની અંદર પણ એમને ચિત્રો જે મૂકેલા છે. સર આપે એક મને પણ એવું યાદ છે કે આપે શિક્ષણની અંદર અમદાવાદની જે આપણી ઇન્સ્ટિટ્યૂટ છે, જે આપણી જે વેરી ગુડ. હા, એ બધી એની અંદર પણ આપણી અલગ અલગ, મારા ખ્યાલથી તમને GIET એમાં પણ તમે કામગીરી કરેલી છે, સાથે સાથે CIETમાં પણ કામગીરી કરી છે. સાહેબ એમાં આપણે કેવી કામગીરી કરી છે? ગુજરાત, મેં એમના તમારા સર્ટી પણ એમના જોયેલા છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી એ બાળકોના એટલે પ્રાથમિક શિક્ષણને લગતા વિશેષ કામો કરે છે. ખૂબ સરસ. એનો સ્ટુડિયો છે 132 ફૂટ રિંગ રોડ, નવરંગપુરા, અમદાવાદ, જેને આપણે ગુજરાતીમાં ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને ત્યાં
બાળકોના કાર્યક્રમોનું રેકોર્ડિંગ થાય છે અને ડીડી ગિરનાર ઉપરથી પ્રસારણ થતું અને સવારે 9:30 થી 10નો કાર્યક્રમ હતો. દરરોજ સોમથી શુક્રવાર સુધી એ કાર્યક્રમ પ્રસારિત થતો. હાલ એ કાર્યક્રમ ક્યારે પ્રસારિત થાય છે એ ખ્યાલ નથી, પણ એ સંસ્થા બાળકોને જ પ્રમોશન આપે છે. બાળકો દ્વારા અને ગુજરાતના જે નામાંકિત શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું નિર્માણ કરી અને ડીડી ગિરનાર ઉપરથી પ્રસારિત કરે છે. અને આખું ગુજરાત ને સાથે સાથે ઘણા બધા દેશો એ શિક્ષણના કાર્યક્રમો જુએ છે. એમાં મેં 15 સ્ક્રિપ્ટ લખેલી અને એ સ્ક્રિપ્ટનું પ્રસારણ થયેલું, એટલે પાઠ નિર્માણ થયા પછી પ્રસારણ થયેલું. ક્યાંક મેં ત્યાં શિક્ષક તરીકેની ભૂમિકા બી ભજવેલી અને એવા દૂરદર્શન ઉપર મારા પોતાના જે શિક્ષક તરીકે ભૂમિકા ભજવેલા 5-7 પાઠ આવેલા અને એ લોકો પુરસ્કારની પણ, એટલે એ સંસ્થા જીઆઈટી છે પોતે પુરસ્કારની પણ વ્યવસ્થા રાખે છે અને સારો એવો મને લગભગ પુરસ્કાર પણ મળેલો. સરસ સાહેબે સરસ મજાની વાત કરી કે એમની શૈક્ષણિક સંસ્થાઓ સાથે ખૂબ જ ઊંચું કામ કર્યું છે. વિશેષ સર આપે એક મને પણ એવું યાદ છે કે જ્યારે હું વ્યસન મુક્તિનો બેટી બચાવવાનો જે કાર્યક્રમો કરતા એની સ્ક્રિપ્ટ પણ સર આપ મને લખીને આપતા હતા, એ પણ મને યાદ છે અત્યારે. સર આપે વૃક્ષારોપણનું પણ ખૂબ જ ઉમદા કામ કરી છે. બહુ સરસ, આપની વાત સાચી છે. સ્ક્રિપ્ટ લેખનમાં આપે જે કાર્યક્રમો બનાવ્યા, આપ શ્રી ચંદુભાઈ એટીડી સાહેબે કેટલીક સ્કૂલો બહુ સરસ મજાના એના કાર્યક્રમો, એની દિવાલો, એના શૈક્ષણિક પ્રોગ્રામની વિશેના આપે